હવે જોઈએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં। અમેરિકામાં ચૂંટણી અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી। કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ અને તેમની કંપનીઓને અંદાજે $355 મિલિયન દંડ ચૂકવવાનો આપ્યો આદેશ। કોર્ટે ટ્રમ્પને ન્યૂયોર્ક કોર્પોરેશનના અધિકારી અથવા ડિરેક્ટર તરીકે સેવા આપવા પર 3 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂક્યો। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ચુકાદો હાસ્યાસ્પદ છે, માત્ર ચૂંટણીમાં દખલ કરે છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલિનનું જેલમાં શંકાસ્પદ મોત। અમેરિકી પ્રમુખ બાઇડને કહ્યું, આ પુતિનની ક્રૂરતાનું સબૂત। હવે કોઈને મૂર્ખ ન બનાવો। ઉગ્રવાદના આરોપસર નવલની કાપી રહ્યા હતા 19 વર્ષની સજા। જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકી સમકક્ષ એન્ટની બ્લિંકનની મુલાકાત। લાલ સાગરમાં નેવિગેશનની સ્વતંત્રતા અને સ્થાયી દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે ચર્ચા। હમાસ સાથેના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લા સંગઠને ઇઝરાયેલને મોટા હુમલાની આપી ધમકી। નેતા સૈયદ હસન નસરલ્લાહે કહ્યું, 10 લેબનીઝ નાગરિકોના મોતનો બદલો લેવાશે। ગાઝામાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત થયાનો દાવો। પાકિસ્તાનમાં ઇમરાનનો પક્ષ સરકાર બનાવવાની રેસમાંથી બહાર, વિપક્ષમાં બેસવાની કરી જાહેરાત। ઇસ્લામાબાદમાં બેરિસ્ટર અલીફ સૈફે કહ્યું કે પાર્ટીના સ્થાપક ઇમરાન ખાનના નિર્દેશ પર કેન્દ્ર અને પંજાબમાં વિપક્ષમાં બેસવાનો લીધો નિર્ણય। ચૂંટણીમાં ગેરરીતિના આરોપસર આજથી પીટીઆઈનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન। પડોશી દેશ પાકિસ્તાન અને ચીનની ધરતી ધ્રુજી, આવ્યો 4.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ તો ચીનમાં દક્ષિણી શિનજિયાંગ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ। પેટીએમ યુઝર્સ માટે રાહતના સમાચાર। આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકની ડેડલાઇન વધારી। હવે 29 ફેબ્રુઆરીના બદલે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેણ કરી શકાશે 15 માર્ચ 2024 સુધી। સાથે જ આરબીઆઈએ પેટીએમ વિશે એફએક્યુ પણ બહાર પાડી। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે વારાણસી। રાહુલ ગાંધી કાશીમાં લગભગ 8 કલાક વિતાવશે। બાબા કાશી વિશ્વનાથના દર્શન કરશે અને જનસભાને પણ સંબોધશે। જમ્મુ કાશ્મીરમાં શીતલહેરનો પ્રકોપ યથાવત। શ્રીનગરમાં હાડ થીજવતી ઠંડીથી રાહત મેળવવા લોકો લઈ રહ્યા છે તાપણાનો સહારો। આઈએમડીની આગાહી મુજબ 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની થવાની સંભાવના। ઉત્તર રેલવેના જલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કામને લીધે રૂટ બ્લોકને કારણે અમદાવાદ વૈષ્ણોદેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે। અમદાવાદથી 18 અને 25 ફેબ્રુઆરી ને 3, 10 અને 17 માર્ચ 2024ના રોજ દોડતી ટ્રેન નંબર 19415નો રૂટ ફેરવાયો। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે 35મા દિવસે વારાણસી પહોંચી। રાહુલ ગાંધીએ બાબા કાશી વિશ્વનાથના દર્શન કરી લોકો સાથે કર્યો સંવાદ।